એટલે થિંક ડિફરન્ટ, શું વિચારવાનું છે? જુદું. જુદું એટલે પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફનું વિચારવાનું છે. જે આપણી કલ્પનામાં ના આવે એવા મહાપુરુષોને વિચાર આવે છે. રામાયણનો એક અતિ અદ્ભુત પ્રસંગ છે. રામ, સીતા, લક્ષ્મણ જંગલમાં હતા. એવામાં એક દિવસ રામ સીતા સૂતા હતા, લક્ષ્મણ ચોકી પહેરો કરતા હતા. લક્ષ્મણ 14 વર્ષ એકય દિવસ કે રાત્રે સૂતા નથી. આ લક્ષ્મણની સેવા હતી, જે કલ્પનામાં ના આવી શકે. કઈ રીતે આવી સેવા થઈ શકે? લક્ષ્મણ રાત્રે ચોકી પહેરો કરતા હતા અને એક વ્હાઈટ કપડાવાળી બાઈ આવી, લક્ષ્મણથી નજીક આવતી હતી. લક્ષ્મણ તો પવિત્ર હતા, નિયમ ધર્મવાળા હતા. લક્ષ્મણ કે ઊભી રહી જા, તું કોણ છે? કેમ મારી પાસે આવે છે? મને લલચાવવાનો પ્રયત્ન ન કરતી. પેલી બાઈ કહે છે, હું કોઈ સામાન્ય સ્ત્રી નથી, હું નિંદ્રાની દેવી છું, ઊંઘની દેવી છું. શા માટે તું અહીં આવી? એ કે છેલ્લા 13 વર્ષથી તું ભાઈ ભાભીની સેવા કરે છે, ને તો દિવસે સૂવે ને તો રાત્રે સૂવે. એટલે મને તારા પર દયા આવી છે કે હું તારો સ્પર્શ કરી લઉં અને કોન્સન્ટ્રેટેડ થોડીક તને ઊંઘ આપી દઉં, તો બાકીના સમય તને વાંધો ના આવે. લક્ષ્મણ કહે છે, દેવી તમે પધારે એ બદલ આભાર, પણ હું કેવળ ઉજાગરા નથી કરતો. મારી ધર્મપત્ની ઉર્મિલા એ અયોધ્યામાં 13 વર્ષથી એ પણ સૂતી નથી. એણે પણ દીવો પ્રજ્વલિત કર્યો છે, ને રાત્રે દીવા સમક્ષ મારું સ્મરણ કરતા કરતા એ જાગૃત થાય છે. તો કૃપા કરીને તમને જો દયા આવી હોય તો અયોધ્યામાં જાઓ ને મારી પત્નીની આંખો ઉપર તમારો સ્પર્શ કરો. આટલો વાર્તાલાપ થયો એટલામાં રામ અને સીતા જાગી ગયા. હજુ નિંદ્રાની દેવી પહોંચે એ પેલા રામ સીતા ત્યાં પહોંચી ગયા. ઉર્મિલા કહે છે, પ્રભુ અત્યારે આપ અહીંયા વનમાંથી અહીંયા શા માટે આપ પધાર્યા? રામ કહે છે, આગમનનું કારણ ન પૂછો, પણ અમે તમારા પર કૃપા વરસાવવા માગીએ છીએ. માગ માગ, તું માગે તે આપું. ઉર્મિલા કહે છે, તમારા પરિવારની પુત્રવધુ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, એના કરતાં મોટી કોઈ ગિફ્ટ હોય જ નહીં. ઇટ ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ ઓફ લાઈફ. છતાં અમારી ઈચ્છા છે કંઈક આપો. ઉર્મિલા શું બોલે છે? થિંક ડિફરન્ટ છે. સમજો રામાયણનો પ્રસંગ. ઉર્મિલા કહે છે, પ્રભુ હવે વનવાસનો જેટલો સમય બાકી છે એમાં લક્ષ્મણના મોઢામાં મારું નામ ના આવે અને મનમાં મારો વિચાર ન આવે એવું કરજો. એટલે રામ કહે છે, એક સ્ત્રી પતિ માટે આવું માગણી કેમ કરે છે? પતિ સ્ત્રીને યાદ કરે એમાં ખોટું શું છે? એ સમયે ઉર્મિલા રડતા રડતા કહે છે, મેં મારા લક્ષ્મણને તમારી સેવામાં મોકલ્યો છે, અમે બ્રહ્મચર્યનું પાલન કરીને તમારી સેવામાં મોકલ્યો છે, છતાં પણ મારા લક્ષ્મણના મનમાં મારો વિચાર આવ્યો કે ઉર્મિલા બિચારી દુઃખી થતી હશે, એટલે તમે મને સાંત્વન આપવા અહીંયા આવ્યા ને. મારા લક્ષ્મણની સેવામાં એટલી ખામી કહેવાય, ઉણપ કહેવાય. મારા લક્ષ્મણમાં મારો વિચાર ના આવવો જોઈએ. થિંક ડિફરન્ટ. કયા પ્રકારની સેવા થઈ શકે છે?